સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચની જામા મસ્જિદ મૂળ માલિકીના વિવાદ વચ્ચે આજે પુરાતત્વ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મસ્જિદ પરિસરમાં તપાસ શરૂ કરવામાં આવી અને અંદર બનાવવામાં આવેલા વજૂખાનાને તોડી પાડવામાં આવ્યો છે। ભરૂચની જામા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદમાં આજે નવી હલચલ જોવા મળી હતી। પુરાતત્વ વિભાગની ટીમ પોલીસ સાથે મસ્જિદ પરિસરમાં પહોંચી હતી। ટીમે સ્થળ પર કેટલાક વાંધાજનક ગણાતા બાંધકામોની તપાસ શરૂ કરી હતી। કાર્યવાહી દરમિયાન મસ્જિદની અંદર બનાવવામાં આવેલા વજૂખાનાને તોડી પાડવામાં આવ્યું હતું। ગત રોજ પણ મસ્જિદના પાછળના ભાગે પાટીઓ મારી તાળું લટકાવી પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યવાહીના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।